Hello my dear friends, welcome to Octet Live School, learning to love and loving to learn. ફરી પાછા આજે તમારી સાથે એક નવા જ ચેપ્ટર લઈને મુલાકાત કરી રહ્યા છે, જેમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ચેપ્ટર છે આપણું 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. મિત્રો શું ચેપ્ટર છે? આનુવંશિકતા અને ઉદ્વિકાસ. હવે આ ચેપ્ટર આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે? તો આ ચેપ્ટરમાંથી બોર્ડની અંદર 5 ગુણનું પૂછાવાનું છે. કેટલા ગુણનું? 5 ગુણનું. હવે કઈ રીતે સેક્શન વાઇઝ આના ગુણને ડિવાઈડ કરેલા હોય છે? તો જનરલી આ ચેપ્ટરમાંથી 2 ગુણના જ પ્રશ્નો પૂછાતા હોય છે. તો એક પૂછાય છે આપણો 2 ગુણનો એક પ્રશ્ન. હવે બાકી બધા 3 માર્ક્સ. હવે આ 3 માર્ક્સને ઓબ્જેક્ટિવની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. હવે તમે જાણો છો કે ઓબ્જેક્ટિવની અંદર ખાલી જગ્યા પણ આવી શકે, જોડકા સ્વરૂપે પણ આવી શકે અને 1 માર્ક્સના સવાલ સ્વરૂપે પણ આવી શકે. તો તમારે અહીંયાથી ઓબ્જેક્ટિવની ખૂબ સારી એવી તૈયારીઓ કરવી પડશે કે 3 માર્ક્સના ઓબ્જેક્ટિવ આવે છે. રેડી છે? અથવા આને આ રીતે પણ આ લોકો કન્વર્ટ કરી શકે કે 2 માર્ક્સના મૂકી દે અને 1 માર્ક્સનો પૂછે. રેડી છે? ચાલો. પણ જનરલી આપણે જ્યારે બોર્ડનું મોડલ પેપર જોઈએ છે આ વર્ષનું, તો એની અંદર 2 ગુણનો એક પ્રશ્ન અને 1 માર્ક્સના 3 ઓબ્જેક્ટિવ છે. તો એને ધ્યાનમાં રાખીને આપણી તૈયારી કરવાની હોય છે. તો ચાલો કરીએ શરૂ. અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને બોર્ડની એક્ઝામમાં આપણને બેનિફિટ કરાવે એવા સવાલો સાથે આગળ વધીએ. ચાલો, ફર્સ્ટ છે 1 થી 20 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર આપો. પહેલા આપણે ખાલી જગ્યા જોઈએ કે કેવા પ્રકારની છે. તો કે ડાયનોસોર એ ખાલી જગ્યા વર્ગનું પ્રાણી છે. તો શરૂઆતની અંદર એમના પાંખ નહોતી વિકાસ પામી. મીન્સ કે શરૂઆતના સમયની અંદર સરીસૃપ પ્રાણીઓ હતા. એટલે તમે જવાબમાં લાવી શકો કે સરીસૃપ વર્ગનું પ્રાણી છે. તો ત્યાર પછી એની અંદર પાંખ નિર્માણ પામી હતી ને ઉડવા લાયક થયા હતા. એ પછીની વાત છે. પણ તમારે આ ધ્યાન રાખવાનું છે કે ડાયનોસોર એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે. સેકન્ડ જોઈએ. યસ. તો નૈસર્ગિક પસંદગી વડે જાતિનો જે ઉદ્વિકાસ છે એ ઉદ્વિકાસની પરિકલ્પના કયા વૈજ્ઞાનિકે આપી હતી? તો એને આપણે કહીએ છીએ, વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ ડાર્વિન. ડાર્વિનને ઉદ્વિકાસના પિતા પણ કહેવામાં આવે છે ને. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. જ્યાં તમે ઉદ્વિકાસ જોઈ જાઓ, વૈજ્ઞાનિક વિશે પૂછાય તો ઉદ્વિકાસની અંદર ચાર્લ્સ ડાર્વિન લખવાનું છે. પૃથ્વી પર હાલની જે માનવ જાતિ છે એનો મૂળ ઉદ્ભવ ક્યાંથી થયેલો? કેમ કે અલગ અલગ ખંડો, અલગ અલગ પ્રજાતિઓ વિકાસ પામી, વધતી ગઈ, આગળ વસ્તીમાં વધારો થયો, પણ મૂળ ક્યાંના? તો એવું માનવામાં આવે છે કે દરેક જે કંઈ માનવ જાતિ છે એનું મૂળ આફ્રિકામાંથી છે. ક્યાંથી છે મિત્રો? આફ્રિકામાંથી. એટલે કે આફ્રિકાની અંદર મૂળ માનવ વિકાસ પામ્યા હશે, વૃદ્ધિ થયા હશે ને એમાંથી ધીમે ધીમે દુનિયાના અલગ અલગ ખંડોની અંદર વિસ્તરણ પામી ગયા છે અને પોતાની અલગ અલગ જાતિઓ એને વિકાસ હોય છે. તો માનવ જાતિ, તો કે આફ્રિકા એનું મૂળ સ્થાન છે, ઉદ્ગમ સ્થાન છે. ખાલી જગ્યાને ઉદ્વિકાસનો દસ્તાવેજી પુરાવા માનવામાં આવે છે. મીન્સ કે આન્સરમાં આવશે અશ્મિઓ. આપણને કેમ ખબર પડે કે કોઈ પ્રાણી છે એ ભૂતકાળની અંદર અસ્તિત્વ ધરાવતું હતું અને એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે, ઘણી બધી ભિન્નતાઓ આવી છે, ઉદ્વિકાસ થયો છે. તો એના પુરાવા કોણ પૂરા પાડે છે? તો એના પુરાવાઓ અશ્મિ પૂરા પાડે છે, કે જે આપણને પેટાળામાંથી ખોદકામ કરતી વખતે મળી આવતા હોય છે. અને એ અશ્મિનું જ્યારે આપણે સંશોધન કરીએ તો આપણને ખ્યાલ આવે કે એમાં કયા કયા ભિન્નતાઓ આવી છે. મીન્સ કે ઉદ્વિકાસ. તો ઉદ્વિકાસના દસ્તાવેજી પુરાવા અશ્મિઓ આપે છે. આનુવંશિકતાના અભ્યાસ માટે વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે કર્યા. ફરી પાછું આનુવંશિકતા માટે પૂછ્યું છે. હવે ઉદ્વિકાસ હોય તો ચાર્લ્સ ડાર્વિન, પણ આનુવંશિકતા તો કે કઈ રીતે પેઢી દર પેઢી આનુવંશિકતા આવતી જાય છે, જે કે આવનારી પેઢી છે એના પિતૃ જેવા શા માટે લક્ષણો ધરાવે છે, આનુવંશિકતા કોને કારણે છે, તો એનો સૌપ્રથમ અભ્યાસ મેન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. યસ, અહીંયા આન્સર છે આપણી પાસે. શું છે? મેન્ડલ નામના વૈજ્ઞાનિકે. મેન્ડેલિફે વટાણાના બીજ ઉપર આનુવંશિકતાનો પ્રયોગ કરેલો મિત્રો.
તો આનુવંશિકતા તમે જોઈ જાઓ તો ત્યારે શું લખવાનું છે તમારે? મેન્ડલ નામનો વૈજ્ઞાનિક. જો આવા પ્રકારના ખૂબ અગત્યના, આમ જોવામાં સરળ છે પણ આપણને ગોતતા ન આવડે એવા એક માર્ક્સના ક્વેશ્ચનો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાન આપો. ખૂબ અગત્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છે અહીંયા, અને આમાંથી જ કોઈ પ્રકારના MCQ અને ખાલી જગ્યાઓ તમારી બોર્ડની એક્ઝામમાં તમને દેખાશે. ચાલો પછી છે કૃત્રિમ પસંદગીનો ઉપયોગ કરી કોબીજનો વંધ્ય પુષ્પોમાંથી ખાલી જગ્યાનો વિકાસ મેળવવામાં આવ્યો. મીન્સ કે પહેલા જે કંઈ જંગલી કોબીજ હતી એ જંગલી કોબીજની અંદર જે કંઈ વિકાસ ન પામેલા એટલે કે વંધ્ય પુષ્પ હતા, એ વંધ્ય પુષ્પનો ખેડૂતો દ્વારા વિકાસ કરી અને શેનો નિર્માણ કર્યું? તો કે એમાંથી પુષ્પ સ્વરૂપે ફૂલનો વિકાસ કર્યો, કે જે અટકેલું હતું. પુષ્પનો વિકાસ જે કે અટકેલો હતો, એ અટકેલા પુષ્પનો વિકાસ કરીને એમાંથી ફ્લાવર બનાવ્યું. શું બનાવ્યું? ફ્લાવર. તો આ યાદ રાખવાનું છે કે વંધ્ય પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો જંગલી કોબીજમાંથી. ચાલો હવે જુઓ, સમમૂલક અંગો મીન્સ કે જેમના અંતસ્થ સંરચના સરખી હોય, આંતરિક સંરચના સરખી હોય એને આપણે સમમૂલક અંગો કહીશું. તો આપણે અહીંયા જોઈએ તો દેડકાના અને ગરોળીના ઉપાંગો મીન્સ કે અંદરની જે કે આંગળીની અંતસ્થ સંરચના છે, હાડકાઓની જે સંરચના છે એ બંનેની અંદર સરખી હોય છે, જેથી એને સમમૂલક અથવા તો સમજાત અંગો પણ કહેવાય છે. તો જવાબ આવશે બી. પછી કાર્ય સદસ અંગો, એવા સજીવો કે જેમની પાસે એવા અંગો છે કે જેમના કાર્યો સરખા છે. તો કાર્ય ચામાચીડિયા અને પક્ષીની પાંખ બંનેના કાર્ય સરખા ને બંને ઉડવા માટે જ કરે, તો એને કહેવાય છે કાર્ય સદસ અંગો. તો ચામાચીડિયા અને પક્ષીની પાંખ. અને બીજું એક જ વિધું છે, તો અશ્મિ કયા કયા છે? તો અશ્મિઓની અંદર એમોનાઇટ્સ અને ટ્રાઇલોબાઇટ્સ આવશે. રેડી છે? આન્સર ઇઝ હિયર. ઓકે ફાઇન. નેક્સ્ટ જોઈએ. જો તમે પણ અહીંયા આન્સર તમે વિચારી શકો આ ચેપ્ટર અનુસાર કે કેવા પ્રકારના ક્વેશ્ચન છે અને આપણને કેટલું અંદરથી ક્લિયર થયું છે. તો તમે પણ સાથે આન્સર વિચારો. ફરી પાછા સમમૂલક અંગો વિશે તો એ જ ચર્ચા કરવાની છે. અંતસ્થ સંરચના સરખી હોવી જોઈએ. તો કે ફરી પાછું ગરોળીના અગ્ર ઉપાંગો જેના દ્વારા એ ચડે છે દિવાલ ઉપર, આવી આંગળી જેવી જ રચના હોય અંદર અંતસ્થ સંરચના હાડકાઓની. અને મનુષ્યના હાથ તો આપણે જાણીએ જ છે ને 5 આંગળીઓ, અંતસ્થ સંરચના એના જેવી જ છે. કાર્ય સદસ અંગો તો કે કાર્ય સમાન હોય. તો કે પક્ષીની પાંખ ને પતંગિયાની પાંખ કાર્ય સરખા ને ઉડવા માટે જ કરે. તો બંનેના જે કે આ અંગ છે, પાંખ છે, એની થઈ ગઈ કાર્ય સદસ અંગ થઈ ગયું. શું થઈ ગયું? કાર્ય સદસ અંગ, સરખું કાર્ય. અશ્મિ તરીકે નાઇટિયા અને રાજાસુરસ મીન્સ કે ડાયનોસરની જે ખોપડી મરી, આપણને ખોપડી અંદરથી અશ્મિઓ સ્વરૂપે જ્યારે મળી પેટાળમાંથી, તો એને આપણે શું નામ આપ્યું છે? રાજાસુરસ. એ છે, તો એને આપણે કહીશું અશ્મિઓ. રેડી? આન્સર ઇઝ. નેક્સ્ટ જોઈએ તો કે યસ, મેન્ડલ હમણાં જ આવી ગયું. મેન્ડલે શું કર્યું હતું? મેં કીધું મેન્ડલ આવે ત્યારે શું કરી દેવાનું તમારે? આનુવંશિકતા. તો આનુવંશિકતા ગોતો. ક્યાં છે? યસ, તો મેન્ડલ આનુવંશિકતા વટાણાના છોડની અંદર પ્રયોગ કરેલો એણે. રેડી? ચાલો નેક્સ્ટ આવીએ ચાર્લ્સ ડાર્વિન. તો ડાર્વિન નામનો વૈજ્ઞાનિક છે, એણે શું કર્યું હતું? તો કે પ્રાકૃતિક પસંદગીવાદ રજૂ કર્યો હતો કે કઈ રીતે ભિન્નતાઓ સર્જાય છે પ્રાકૃતિક પસંદગીને આધારે સજીવોની અંદર, અને જાતિ નિર્માણ કઈ રીતે થાય છે પ્રાકૃતિક પસંદગીને લીધે, એ દર્શાવ્યું હતું. તો ચાર્લ્સ ડાર્વિન આવશે. અને એક જ વધુ હવે મિલર અને ટુરી, તો કે એ બંને શું કર્યું હતું? તો કે એમણે કાર્બનિક અણુઓના રાસાયણિક સંશ્લેષણની પ્રક્રિયાથી પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ છે એવા એણે પ્રયોગો કરેલા. કે જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હશે ત્યારે વાતાવરણની અંદર રહેલા અલગ અલગ જે કંઈ વાયુઓ છે એની અંદર ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ હશે અને એની અંદરથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવા એણે પ્રયોગો કરેલા હતા. એટલે કે મિલર અને યુરી આવશે. તો ડન. આન્સર ઇઝ ધેટ. તમે પણ તમારા જવાબને આની સાથે કમ્પેર કરો કે તમે કેટલા સાચા પડો છો મિત્રો. બહુ ઇઝી છે, આને સમજતા જાઓ. આગળ વધતા જઈએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. ચાલો કરો મારી સાથે ટ્રાય, તમારા જવાબ આપવાનો પ્રયત્ન કરો કે તમે કેટલા અંદર સાચા પડો છો, રાઈટ છો. ચાલો, અશ્મિની ઉંમર તો એ જાણવા માટેની ચોક્કસ પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ ફોસિલ ડેટિંગ પદ્ધતિ, જેમાં C14 યુઝ થાય છે ને. ચાલો પછી સ્નેલ. તો સ્નેલ એવું પ્રાણી છે
કે જે પોતાની લિંગ બદલી શકે, મીન્સ કે નરમાંથી માદા અને માદામાંથી નર બની શકે. આ સ્નેલ છે, ગોકળ ગાય છે. પછી પ્લેનેરિયા, તો એમાં કયું સાચું આવશે? તો કે પ્લેનેરિયા યસ, બી આવશે. કે સૌ પ્રથમવાર આંખનો જે ઉદ્ભવ છે એ પ્લેનેરિયાની અંદર થયેલો હતો. ખ્યાલ આવે છે? તો અહીંયા આવશે પ્લેનેરિયા. તો તમારો આન્સર કેટલો રાઈટ છે ચકાસો. એની આન્સર ઇઝ ધેર. યસ. હવે આમાં તમે સાચા પડશો જ મિત્રો, ફટાફટ. પુરુષનું લિંગી રંગસૂત્ર તો કે XY હોય, આપણને ખબર છે. સ્ત્રીનું તો કે બંને સરખા જ હોય, XX પ્રકારનું જ હોય. અને હવે આવો મનુષ્યમાં રંગસૂત્રની જોડ કેટલી હોય? તો કે 23 જોડ હોય. કેટલી જોડ હોય? 23 જોડ. પણ એમ પૂછાય કે કુલ રંગસૂત્ર કેટલા હોય? તો 23 જોડ. એક જોડમાં 2 હોય. એક જોડમાં કેટલા હોય? 2. તો 23 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 46. પણ આપણને એવું નથી પૂછ્યું કે કેટલા કુલ કેટલા હોય. આપણે એમ કીધું છે કે કેટલી જોડ છે. તો આપણે યાદ રાખવાનું છે 23 જોડ. આઈ હોપ કે તમે અહીંયા તો રાઈટ જ હશો અને તમારો આન્સર એકદમ સાચો હશે. ઓકે ફાઇન. યસ. હવે નેક્સ્ટ વધીએ આપણે આગળ. યસ, આવા પ્રકારના ક્વેશ્ચનો આવવાની ખૂબ સંભાવનાઓ છે. કેમ કે મેન્ડેલનો પ્રયોગ એટલો બધો લાંબો છે, લેન્ધી છે, કે એને 3 માર્ક્સમાં ન પૂછી શકાય, એને 4 માર્ક્સમાં ન પૂછી શકાય. પણ આ ચેપ્ટરમાંથી મોસ્ટ ઓફલી 2 માર્ક્સના ક્વેશ્ચન આવે છે ને મિત્રો, તો એમાંથી આવા પ્રકારના જે કંઈ પ્રશ્નો છે એ પૂછી શકાય એક ગુણના. તો મેન્ડલ આપણા માટે અગત્યનું બની રહે કે મેન્ડલના પ્રયોગમાં F2 પેઢીમાં, એટલે કે સેકન્ડ જે જનરેશન આવી એની, એમાં ખાલી જગ્યા સંતતિ નીચા છોડની હતી. શું? ખાલી જગ્યા સંતતિ નીચા છોડની. આપણને ખબર છે કે મેન્ડલે જે કે વટાણાના છોડનું આનુવંશિકતા ચેક કરી હતી, તો એની અંદર જે ઊંચા છોડ હતા એના જનીન હતા કેપિટલ T, કેપિટલ T. આ હતા ઊંચા છોડ માટેના જનીન. અને નીચા છોડ માટેના જનીન કયા હતા? તો નીચા છોડ માટેના જનીન હતા સ્મોલ t પ્રકારના. જ્યારે આ બંનેનું એને શું કરાયું? સંકરણ કરાયું. એમની વચ્ચે સંકરણ થતા એને જે F1 પેઢી મળી, એમાં બધા જ છોડ કેવા જોવા મળ્યા? એને બધા જ છોડ ઊંચા જોવા મળેલા હતા. રેડી છે? ફરી પાછું એને શું કરાયું? તો કે આ જ F1 પેઢીના છોડ વચ્ચે ફરી પાછું અંતઃ સંકરણ કરાયું. તો એ સમયે એને અલગ અલગ પ્રકારના સંયોજન ધરાવતા, જનીન ધરાવતા છોડ જોવા મળ્યા. કયા? તો કે એક હતું કેપિટલ T, કેપિટલ T. એક હતું કેપિટલ T, સ્મોલ t. એક હતું સ્મોલ t, કેપિટલ T. અને એક હતું સ્મોલ t પ્રકારનું. હવે તમે જાણો છો કે આમાંથી જે પ્રભાવી લક્ષણ હોય એ પ્રભાવી લક્ષણનું એક જનીન પણ જો અંદર આવી જાય તો એ છોડ ઊંચા થાય. અહીંયા પ્રભાવી લક્ષણ તમે જોયું હશે જ્યારે મેન્ડલનો પ્રયોગ કર્યો ત્યારે, તો કે ઊંચા છોડના જે જનીન છે એ પ્રભાવી છે. અને અહીંથી જ આપણને ખબર પડે છે કે પહેલી જે F1 પેઢી બનેલી એની અંદર બધા જ છોડ ઊંચા થયા હતા. મીન્સ કે આ ઊંચા અને નીચા છોડના જનીન પૈકીના જે કંઈ ઊંચા છોડના જનીનો છે એ પ્રભાવી લક્ષણ ધરાવે છે. અને પ્રભાવી લક્ષણનું એક જનીન પણ ઊંચા છોડ થવા માટે જવાબદાર હોય છે. તો અહીંયા જુઓ, આ કેપિટલ T જનીન ઊંચા છોડના છે, તો ઊંચું છોડ પ્રભાવી છે. અહીંયા બંને કેપિટલ T છે, તો આ છોડ કેવા થયા હશે? ઊંચા. આની અંદર એક કેપિટલ T છે છતાં પણ એ ઊંચો છોડ બનશે. કેમ? તો કે કેપિટલ T એ પ્રભાવી લક્ષણ છે. કેમ કે F1 પેઢીમાં બધા ઊંચા થયા એટલે પ્રભાવી લક્ષણ વ્યક્ત થયું એમ કહેવાય. ચાલો આમાં જુઓ, તો આની અંદર પણ એક કેપિટલ T છે, તો આ છોડ પણ ઊંચા થયા હશે. આની અંદર બંને સ્મોલ t પ્રકારના જનીન છે. બંને સ્મોલ t પ્રકારના હોય તો છોડ નીચા થાય. રેડી છે? તો હવે તમે ગણતરી મારી જુઓ કે F1 પેઢીનું જ્યારે અંતઃ સંકરણ કરાયું, મીન્સ કે નવી પેઢી બની F2 પેઢી. રેડી છે? આ F1 પેઢી ને આ F2 પેઢી સંકરણ કરાવી. તો F2 પેઢીમાં ખાલી જગ્યા સંતતિ નીચા છોડ હતા. તો નીચા ફક્ત કેટલા થયા? 1, 2, 3 ને 4 માંથી એક જ નીચું છે. કેટલું છે? એક જ નીચું છે મિત્રો. તો જવાબ શું આવશે આપણો? 1/4. શું આવશે? 1/4. રેડી છે? ચાલો, તો આન્સર ઇઝ સેકન્ડ 1/4. રેડી? ખ્યાલ આવી ગયો ને?
25%, 1/4 मीन्स के 25%, રેડી ને? આ 25%, આ 25%, આ 25% અને આ 25%. ચાલો, તો 1/4 ઇઝ ઇક્વલ ટુ 25%. યસ, તો નીચા છોડ તો કે સ્મોલ ટી. નેક્સ્ટ આવીએ, બસ આના પરથી જ છે કે મેન્ડલના પ્રયોગમાં જ્યારે F2 પેઢી હતી તો F2 પેઢીની અંદર કેપિટલ ટી સ્મોલ ટી સંયોજનનો ગુણોત્તર પ્રમાણ કેટલો હતો? તો ચાલો જો, કેપિટલ ટી કેટલા છે? 1 છે, 1. કેપિટલ ટી સ્મોલ ટી અહીંયા છે ને, કેપિટલ ટી સ્મોલ ટી, તો ટોટલ કેટલા છે? 2 છે. અને લાસ્ટ આવો સ્મોલ ટી, તો કે સ્મોલ ટી પ્રકારનું એક જ જનીન બંધારણ છે. તો ગુણોત્તર કેટલો થયો? 1:2:1 પ્રકારનો થયો. આન્સર આવશે આપણો આ કયો છે અહીંયા? યસ, સેકન્ડ છે, બી છે. એકદમ ઇઝી, પણ ગુચવા માટે આવું પૂછી શકે મિત્રો, બહુ અગત્યના થાય આપણી માટે, એટલે ખાસ ધ્યાન રાખવું આવા ક્વેશ્ચનોની અંદર. ચાલો હવે આપણે જોઈએ ખરા ખોટા. તો ખરા ખોટાની અંદર જો કે એક વિધાન પી આપ્યું છે તમને. શું આપ્યું છે? વિધાન પી. શું આપ્યું છે? જે અંગોની અંતસ્થ સંરચના સરખી હોય પણ કાર્યો જુદા જુદા હોય તો એવા અંગોને સમમૂલક. અહીંયા તમારે ધ્યાન રાખવાની, રચના કેવી? અંતસ્થ સંરચના સરખી, તો સરખું હોય તો સમમૂલક, અંતસ્થ સંરચના. નેક્સ્ટ આવો, આ સાચું છે. પછી આવ્યું છે સરખો દેખાવ અને સરખા કાર્ય કરતા. અહીંયા ધ્યાન રાખો, શું છે આ? સરખા કાર્ય કરતા. જ્યારે કાર્ય સરખું થતું હોય ત્યારે આપણે એને કહીશું કાર્ય સદસ અંગો. કેવા અંગો કહીશું? કાર્ય સદસ અંગો. તો આ પણ વિધાન કેવું છે? સાચું છે. ભૂતકાળમાં જીવંત હોય તેવા પ્રાણીઓ અને વનસ્પતિની છાપ અશ્મિ તરીકે ઓળખાય છે. શેના તરીકે? અશ્મિ તરીકે. મીન્સ કે ભૂતકાળમાં જીવંત હતા, હવે નથી, પરંતુ આપણને પૃથ્વીના પેટાળમાંથી ખોદકામ દરમિયાન એની ખોપડી મળી આવે છે, એના હાડપિંજર મળી આવે છે, તો એને અશ્મિ કહેવાય. તો યસ, આ પણ કેવું વિધાન છે? સાચું છે. 3 વિધાનો સાચા છે. તો ડેફિનેટલી આન્સર આપણી સામે જ છે કે ત્રણેય વિધાન PQR કેવા છે? સાચા છે. તો આપણે નેક્સ્ટ વાંચવાની કોઈ જરૂર નથી. તો આન્સર છે એ. ઓકે, ફાઇન. તો આવા પ્રકારના એક માર્ક્સના પ્રશ્નો આપણા એક્ઝામની અંદર આવી શકે. હવે જોઈએ કે 2 માર્ક્સના પ્રશ્નો કઈ રીતે પૂછાય. તો કે સિમ્પલ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈએ છીએ આપણે. વારંવાર બોર્ડની એક્ઝામની અંદર આવતા હોય એવા પ્રશ્નો છે. કાં તો કાર્ય સદસ અંગ આવે અથવા તો રચના સદસ અંગ વિશે આપણને જણાવવાનું કે, એટલે આ પૂછાય છે બહુ બધી વખત. તો જોઈએ કાર્ય સદસ અંગો એટલે શું. તો એવા અંગો કે જેમની અંદર કાર્ય સરખું થતું હોય. એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે કાર્ય સદસ અંગોમાં શું હોય? તો કે દેખાવ સરખો હોય અને એક સમાન પ્રકારનું કાર્ય કરતા હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને આવ્યું છે, ચામાચીડિયાની એક પાંખ છે અને એક પક્ષીની પાંખ છે, કોઈ અન્ય પક્ષીની પાંખ. તો બંનેનો દેખાવ સરખો દેખાય છે. બંને પાંખનો યુઝ શું કરે છે? બંને પાંખનો યુઝ ઉડવા માટે જ કરે છે. મીન્સ કે દેખાવ સરખો છે, રચના સરખી છે અને કાર્ય પણ એના દ્વારા કેવું થાય છે? એક સરખું થાય છે. બાહ્ય રચના સરખી છે, અંતસ્થ સંરચનાની વાત નથી કરતા. અને કાર્ય સરખું કરે છે, પરંતુ પાયાની સંરચના અને એની ઉત્પત્તિની દ્રષ્ટિએ કેવા હોય? ભિન્ન હોય. અંતસ્થ સંરચના જો સરખી દેખાય તમને નથી, અંતસ્થ સંરચના બંનેની જુદી જુદી છે. તો અંતસ્થ સંરચના, પાયાની સંરચના જુદી હોય, ઉત્પત્તિની દ્રષ્ટિએ પણ ભિન્ન હોય, તો એવા અંગોને આપણે કહીશું કાર્ય સદસ અંગો. તો ખ્યાલ આવી ગઈ વ્યાખ્યા. અંતસ્થ સંરચના જુદી પણ કાર્ય સમાન થતા હોય એના દ્વારા. તો પતંગિયાની પાંખ, પક્ષીની પાંખ છે, ચામાચીડિયાની પાંખ છે, આ બધી પાંખો એક સમાન કાર્ય કરે. અંતસ્થ સંરચના જુદી જુદી છે, દેખાવ બહારથી સરખો હોય, તો આ છે કાર્ય સદસ અંગો. ઉદાહરણ તરીકે પાંખ એક સરખી દેખાય છે. કેમ? તો કે તેઓ સામાન્ય ઉપયોગ ઉડવા માટે કરે છે, એટલે એક સરખા પ્રકારની જ હોવી જોઈએ. તેમની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી. બધા એક સરખા પ્રકારના જીવો નથી મિત્રો. તો દરેકની અંદરની અંતઃસંરચના સરખી નહીં હોય. અને આ જ કારણસર તેઓને સમજાત લક્ષણ કહેવામાં આવતું નથી. આ ઇમ્પોર્ટન્સ છે આપણા માટે. શું નથી કહેવામાં આવતું? સમજાત લક્ષણ કહેવામાં આવતું નથી. આ યાદ રાખજો કાર્ય સદસ અંગોની અંદર. પરંતુ કાર્ય સદસ અંગોનું લક્ષણ માનવામાં આવે છે.
કોનું માનવામાં આવે છે આ લક્ષણ? કાર્ય સદસનું, કાર્ય સમાન થતા હોય એવા માટે. અને આ વસ્તુ 1 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્સ થઈ ગઈ તમારી માટે લાસ્ટ, કે આ અંગોની હાજરી સામાન્ય પૂર્વજ સૂચવતું નથી. આ દરેકે દરેક એક જ પૂર્વજમાંથી અસ્તિત્વ ધરાવે છે એવું કહી શકાય નહીં, કેમ કે અંદરની રચના સરખી નથી, તો એક જ પૂર્વજમાંથી કઈ રીતે આવ્યા હોઈ શકે? તો જુદી જુદી છે અંતસ્થ સંરચના, તો એક જ પૂર્વજમાંથી આવેલા નથી. 1 માર્ક્સમાં આવી રીતે પૂછાય છે કે રચના સદસ અંગો કે કાર્ય સદસ અંગો બેમાંથી કયા અંગો એક જ પૂર્વજના છે એવું જણાવો. તો કે કાર્ય સદસ તો આવવાના જ નથી, રચના સદસ અંગો આવશે કે જે એક જ પૂર્વજમાંથી હોય. હેડી છે, સમાન પૂર્વજ નથી દર્શાવતા. તો હવે જો સમમૂલક અંગો, આ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 2 માર્ક્સ માટે. તો તમે જ્યાં પણ લખો છો ત્યાં ઇમ્પોર્ટન્ટ એવું લખી શકો, નોટ ડાઉન કરી શકો, ઘણી વખત પૂછાય છે બોર્ડની એક્ઝામની અંદર. તો એક્ઝેક્ટ કાર્ય સદસ અંગો કરતાં વિરુદ્ધ પ્રકારનું છે મિત્રો. આમાં અંતસ્થ સંરચના જુદી નહીં હોય, સરખી હશે. પેલામાં શું હતી? જુદી. આમાં અંતસ્થ સંરચના સરખી છે. તો જોઈએ આપણે એક કે સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવાઓ આપે છે. મીન્સ કે એક જ સજીવમાંથી એ કઈ રીતે ઉદ્વિકાસ પામેલા છે, રચના પામેલા છે, એ આપણને સમજાવવાનું છે. તો કે સમમૂલક અંગો કોને કહેવાય? તો કે એવા અંગો કે જેમની પાયાની સંરચના સમાન હોય, અંતસ્થ સંરચના સમાન હોય. ફોર એક્ઝામ્પલ તરીકે દેડકાના અગ્ર ઉપાંગો દેખાય છે, આંગળી જેવી સંરચના, આગળના પંજાઓની અને પાછળના પગના પંજાઓની. એવી જ રીતે ગરોળીનું અગ્ર ઉપાંગ, દિવાલ ઉપર ચડવા માટે યુઝ કરે ને અગ્ર ઉપાંગ, સરખી દેખાય છે, એની અંદર પણ આંગળી જેવી રચના. તદુપરાંત પક્ષીની પાંખ, તો એ પણ કેવી દેખાય છે? તમને અંતસ્થ સંરચના સરખા જેવી દેખાય છે ને, અહીંયા હેન્ડ જેવું છે ને આગળ આંગળી જેવો ભાગ છે. મનુષ્યનો હાથ, તો એની અંદર પણ અંતસ્થ સંરચના કેવી છે? સમાન છે. જો હાડપિંજર કેવું છે એનું? સરખા પ્રકારનું છે. મીન્સ કે પાયાની સંરચના સરખી હોય, ઉત્પત્તિ સમાન હોય, પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય, તો એવા અંગોને સમમૂલક અંગો કહેવાય છે. રચના સરખી, કાર્ય જુદું, આ બધાનું કાર્ય જુદું છે. પક્ષીઓનો પાંખનો ઉપયોગ ઉડવા માટેનો છે, ગરોળીના અગ્ર ઉપાંગો દિવાલ ઉપર ચડવા માટે છે, દેડકાઓના અગ્ર અને પશ્વ ઉપાંગો એને કૂદવા માટેના છે. બધાના કાર્યો જુદા છે. મનુષ્યના હાથનું કાર્ય પણ જુદું છે, પણ રચના સરખી છે, તો આપણે એને કહીશું રચના સદસ અંગો, અથવા તો એને કહીશું સમમૂલક અંગો. આ બંને નામ એટલા જ ઇમ્પોર્ટન્સ છે. પરીક્ષામાં એમ પણ પૂછી દે તમને કે રચના સદસ અંગો એટલે શું, તો સેમ આવશે, આનું આ જ આવશે, આમાં કોઈ ડિફરન્સ નથી. એક્ઝામ્પલ આપી દો આ બધા જે આપણે અહીંયા આપ્યા છે. ચાલો બીજી શું વાત કરી શકાય? તો કે અંતસ્થ સંરચના સરખી છે એટલે એક જ પ્રકારની રચના ધરાવે છે મિત્રો. તો એમ કહી શકાય કે આ બધા એક પ્રકારના સામાન્ય પૂર્વજમાંથી વિકાસ પામ્યા હશે. મીન્સ કે તમે અહીંયા દર્શાવો કે સામાન્ય પૂર્વજનો નિર્દેશ કરે છે. તો હમણાં આગળ જ મેં એક ક્વેશ્ચન કરેલો કે કયા અંગો એક સામાન્ય પૂર્વજ દર્શાવે છે, તો એમાં જવાબ આવશે સમમૂલક અંગો, અથવા તો અહીંયા રચના સદસ અંગો ધરાવતા સજીવો એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે એવું તમે દર્શાવી શકો. એટલે કે સમજાત લક્ષણોની મદદથી, આ સમજાત કહેવાય, સરખા કહેવાય. તો આને આ પણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે સમજાત લક્ષણોની મદદથી ભિન્ન ભિન્ન જાતિઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધની તમે ઓળખ કરી શકો આના દ્વારા, કે કેટલો વિકાસ થયો છે એમની અંદર હાલ સુધીમાં. તો આ પણ ઇમ્પોર્ટન્સ છે આપણા માટે 1 માર્ક્સ માટે, અને 2 માર્ક્સ માટે તો છે જ છે, કેમ કે દરેક વખત બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. ચાલો હવે લાસ્ટ યર આમાંથી એક માર્ક્સનો MCQ આવેલો. શું 1 માર્ક્સનો MCQ આમાંથી આવેલો હતો. અને બીજું કે આ 2 માર્ક્સની અંદર પણ પૂછાવાની ક્ષમતા ધરાવે છે. તો આને પણ જોઈએ આપણે. તો કે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી ખેડૂતોએ કોબીજની જંગલી જાતમાંથી કઈ કઈ નવી જાતો વિકસાવી. શરૂઆતની અંદર ખેડૂતો આ જે જંગલી કોબી છે એ જંગલી કોબીનો વિકાસ કરતા હતા, અને એમાંથી અલગ અલગ જાતો વિકસાવી છે મિત્રો. ચાલો જોઈએ કઈ કઈ જાતો છે. તો કે કોબીના પુષ્પમાં વિકાસ અટકેલો હતો,
તો એવી જાત લીધી અને જ્યાં પુષ્પની અંદર વિકાસ અટકેલો હતો એના વિકાસને વધારી એની ખેતી કરવા લાગ્યા અને એમાંથી એક નવી જાત વિકસાવી અને એ જાત છે બ્રોકલી. શું છે? બ્રોકલી. અહીંયા રહી કે જ્યાં પુષ્પનો વિકાસ અટકેલો હતો આ જંગલી કોબીજમાં એને અલગ કરીને એની ખેતી કરવા લાગ્યા તો શું બન્યું? બ્રોકલી જાત નવી વિકસાવી. પછી કોબીજની અંદર વંધ્ય પુષ્પો પણ હતા ઘણા બધા, તો એ વંધ્ય પુષ્પો ધરાવતી જે જાતો હતી એ મેળવી અને એનો વિકાસ કરવા લાગ્યા અને એમાંથી ફ્લાવર નામની નવી જાત વિકસાવી. છે બધી એકની એક જ, જંગલી કોબીજમાંથી જ આ બધું વિકસાવેલું છે મિત્રો. પછી કોબીની અંદર ફૂલેલો ભાગ, કયો ભાગ? ફૂલેલો. તો કોબીજની અંદર, જંગલી કોબીની અંદર જે ફૂલેલો ભાગ હતો એ ફૂલેલા ભાગની પસંદગી કરી અને એમાંથી એક નવી જાત વિકસાવી અને એ નવી જાતને ખેડૂતોએ નામ આપ્યું છે કલરબી. ક્યાં છે? અહીંયા. યસ, અહીંયા ઉપરનો ભાગ. તો એ છે કલરબી. રેડી છે? એક જ જંગલી કોબીમાંથી વિકાસ પામી, ધ્યાનમાં રાખજો. પછી ખેડૂતોએ શું કર્યું? તો કે જંગલી કોબીની અંદર જે કે મોટા પાંદડાઓ દેખાતા હતા. શું દેખાતા હતા? મોટા પાંદડાઓ. તો આ મોટા પાંદડાઓને અલગ લીધા અને એ મોટા પાંદડાઓની અલગ ખેતી કરવા લાગીને નવી વનસ્પતિ, નવી જાત વિકસાવી અને એ જાતને કહેવામાં આવે છે કેલે. શું કહેવાય છે? કેલે. ખ્યાલ આવે છે? અને આ જંગલી કોબીજની અંદર પાંદડાઓ વચ્ચેનું અંતર ઘટાડી અને નોર્મલ કોબીજ જે તમે ખાઓ છો એ નોર્મલ કોબીજ પાંદડા વચ્ચેનું અંતર ઘટાડીને એક નવી વનસ્પતિની જાત વિકસાવી જેને કહેવાય છે કોબીજ. તો પરીક્ષાની અંદર એક માર્ક્સના MCQ આ રીતે પૂછાતા હોય છે કે જંગલી કોબીજની અંદર જે કંઈ પુષ્પોનો વિકાસ અટકેલો હતો એમાંથી કઈ જાતિ વિકસાવી? તો કે બ્રોકલી. વંધ્ય પુષ્પોમાંથી? તો કે ફ્લાવર. ફૂલેલા ભાગમાંથી? તો કે કલરબી. અને મોટા પર્ણોથી? તો કે કેલે નામની. અને પાંદડાઓ વચ્ચે અંતર ઘટાડીને? તો કે નોર્મલ કોબીજ. રેડી છે? ચાલો, ડન. તો આને ધ્યાનમાં રાખવાનું છે 1 માર્ક્સ માટે અને 2 ગુણના પ્રશ્નો માટે પણ. ચાલો, યસ, આ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. હમણાં આગળ આપણે આના MCQs જોયા, તો MCQ માટે પણ એટલો ઇમ્પોર્ટન્સ છે અને 2 માર્ક્સ માટે પણ ખરો કે અશ્મિઓ એટલે શું અને અશ્મિ કેવી રીતે નિર્માણ પામે છે અને વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણ આપો. તો કે અશ્મિ શું હોય? તો કે ભૂતકાળમાં કોઈ અસ્તિત્વ ધરાવતી વનસ્પતિ કે પ્રાણી એ જમીનમાં દટાઈ જાય અને ઘણા વર્ષો પછી આપણને એની છાપ મળી આવે જમીનમાંથી, તો એને આપણે કહીએ છીએ અશ્મિઓ. જેમ કે ઘણા બધા હાડપિંજર આપણને જમીનમાંથી મળતા હોય છે, ઘણી બધી લુપ્ત થઈ ગયેલી જાતિઓના ખોપરી છે અથવા તો અન્ય હાડકાઓ આપણને જમીનમાંથી મળતા હોય તો એને આપણે અશ્મિ કહેતા હોઈએ છીએ ને મિત્રો. તો અશ્મિ છે. તો વ્યાખ્યા એકદમ ઇઝી છે કે અશ્મિ એટલે શું? તો કે ભૂતકાળમાં જીવંત હતા. ભૂતકાળમાં જીવંત હોય તો જ હોય ને જમીનમાં દટાયેલા. તો ભૂતકાળમાં જીવંત રહેલી વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે જેને અશ્મિ કહેવામાં આવે છે. અહીંયા અશ્મિના કેટલાક ઉદાહરણો છે કે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવ્યા છે. એક છે વૃક્ષનું થડ. એમોનાઇટ્સ અપૃષ્ઠવંશી પ્રાણી છે, જમીનમાંથી એની છાપ મળી આવી છે. પછી ડાયનોસોરની ખોપરી છે જેને આપણે પહેલાં જ વાત કરી કે રાજા સુરસ કહેવાય છે, એ પણ જમીનમાંથી મળી આવી છે. અશ્મિઓ છે એ એવું દર્શાવે છે કે ઘણા વર્ષો પહેલાં આવા સજીવો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. માછલીઓ છે નાઇટિયા, એમની પણ છાપ કાદવમાંથી કીચડમાંથી મળી આવી છે કે આવા પ્રકારની પણ આકાર ધરાવતી માછલીઓ હોય છે. પછી એક આવ્યું છે અપૃષ્ઠવંશી પ્રાણી. રેડી ને? મીન્સ કે જેને કરોડરજ્જુનો વિકાસ ન થયો હોય એવા પ્રાણી. અપૃષ્ઠવંશી પ્રાણી છે ટ્રાઇલોબાઇટ્સ. તો આ ઉદાહરણ આપણી માટે અહીંયા પણ ઇમ્પોર્ટન્સ ધરાવે છે, સાથે સાથે 1 માર્ક્સના MCQની અંદર પણ જે જોડકાઓ આપણે જોયેલા એની અંદર કે કયા કયા અશ્મિઓ છે. તો ફરી એકવાર યાદ રાખો, એમોનાઇટ્સ, ટ્રાઇલોબાઇટ્સ, નાઇટિયા અને રાજાસુરસ અને એક છે વૃક્ષનું તળ. તો આ છે જમીનમાંથી મળેલી છાપો, અશ્મિઓ. જો નિર્માણ કઈ રીતે થાય અશ્મિઓનું? તો કે ધારી લો કે વનસ્પતિ કે પ્રાણી છે મૃત્યુ પામે અને મૃત્યુ પામી ગયા બાદ જો એને યોગ્ય માત્રામાં ઓક્સિજન, ભેજ અને સૂક્ષ્મજીવોની હાજરી મળે તો આ જે કંઈ પ્રાણીઓ છે કે વનસ્પતિ છે સડવા લાગે, સડી જાય અને જમીનની અંદર વિઘટન પામી જાય, જમીનમાં ભળી જાય. બટ ઘણી વખત આવું ન થયું હોય, જમીનમાં ન ભળે. વાતાવરણીય પરિસ્થિતિને કારણે આ જે કંઈ શરીરના ભાગો છે
એનું સંપૂર્ણપણે સડવાની ક્રિયા થઈ ન હોય, અટકી ગઈ હોય, તો આવી વનસ્પતિ કે પ્રાણીના શરીર એ સખત ભાગોની અંદર ફેરવાય છે અને અશ્મિઓ બનાવે છે, અને જે આપણને ખોદકામ દરમિયાન જમીનની અંદરથી દટાયેલા સ્વરૂપે મળે છે, જેને આપણે અશ્મિ કહીએ છીએ મિત્રો. ફોર એક્ઝામ્પલ તરીકે સમજવું હોય તો આપણે સમજી શકીએ કે જ્યારે પર્ણ કાદવમાં દટાઈ જાય પણ સંપૂર્ણપણે એ સડે નહીં. જો સડી જાય તો વિઘટન થઈને એ પર્ણમાંથી ખાતર બની જાય, આપણે જાણીએ છીએ. પરંતુ એને યોગ્ય માત્રામાં ભેજ, ઓક્સિજન કે અન્ય વિઘટન કરનારા સૂક્ષ્મજીવો ન મળ્યા હોય તો પાંદડું સડે નહીં. તો શું થાય? તો એની આસપાસ ધીમે 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 પાંદડાની આસપાસ કાદવ વીંટળાઈ જાય, અને ધીમે ધીમે કાદવ એ પાંદડાના આકારે ગોઠવાયા ગયા બાદ એ કાદવ કઠણ બનતો જાય અને પથ્થરની અંદર ફેરવાઈ જાય. રેડી છે? તો કાદવ શેમાં ફેરવાઈ ગયો? પથ્થરમાં. અને એ કાદવની અંદર પાંદડાનું શું છે? અંદર છાપ રહી ગઈ છે, અને તેમાં શું રહી ગયું છે? પર્ણની છાપ રહી ગઈ છે. અને પછી આવા પ્રકારનો જે પથ્થર છે એ ઘણી વખત તૂટતી વખતે કોઈ ખનનની ક્રિયા દરમિયાન તૂટે તો એની અંદરથી તમને પર્ણની છાપ મળે, જેને આપણે કહીએ છીએ અશ્મિ. એ ખ્યાલ આવી ગયો કઈ રીતે અશ્મિ બનતા હોય છે? મીન્સ કે વિઘટન ન થયેલા હોય એવા વનસ્પતિ કે પ્રાણીઓ જે જમીનમાં દટાયેલા સ્વરૂપે એના છાપ સ્વરૂપે જોવા મળે તો અશ્મિ કહેવાય. એક્ઝામ્પલ તો આપણે જોઈ લીધા બધા જ. ઓકે, યાદ રાખજો આ બધા. ચાલો, યસ, આવા પ્રકારનો પ્રશ્ન પણ પૂછાવાની સંભાવના, કેમ કે આ ચેપ્ટરની શરૂઆત છે, જનીન બંધારણ. તો જો કયા પરિબળો છે કે જે નવી જાતિના નિર્માણમાં મદદરૂપ કરે છે, નવી જાત વિકસે? એક તો લિંગી પ્રજનન થતું હોય તો જનીન દ્વારા, જાણી છે, માતા પિતાના જનીન મળે ને એમાંથી નવી જાત આવે. ચાલો, પછી આનુવંશિક વિચલન, કંઈક જનીન બંધારણમાં ખામી આવી હોય ને એને કારણે. પછી પ્રાકૃતિક પસંદગીને આધારે, રેડી છે, તેમજ પ્રજનનીય અલગીકરણને કારણે ભૌગોલિકકરણ થઈ ગયું હોય કે એક જાતિ કોઈ એક સ્થળ ઉપર રહેતી હોય ને કોઈ કુદરતી હોનારતને કારણે એ જાતિ અલગ અલગ બે ભાગોની અંદર વહેંચાઈ ગઈ હોય, પછી એ બંને જાતિ અલગ અલગ ભાગો પર રહી અને પોતાની રીતે પોતાનો વિકાસ વૃદ્ધિ કરે, તે રીતે નવી જાતિ આવે. રેડી છે? તો પ્રજનનીય અલગીકરણ, પ્રાકૃતિક પસંદગીને કારણે પણ નવી જાતિનું નિર્માણ થઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, આને ધ્યાનથી સાંભળજો. શું ભૌગોલિક પૃથક્કરણ એ સ્વપરાગિત જાતિની વનસ્પતિના જાતિ નિર્માણ માટેનું કોઈ મુખ્ય કારણ હોઈ શકે? અલગ પ્રકારની નવી જાતિ બનવી છે અને એ જાતિ શું સામાન્ય ભૌગોલિક પૃથક્કરણને કારણે થઈ શકે? કેવી વનસ્પતિની અંદર? તો કે જેમની અંદર સ્વપરાગિત હોય. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા, રેડી છે, કે સ્વપરાગનયન, કે એક પુષ્પ છે કે જેમની અંદર સ્ત્રી કેસર પણ છે અને પુંકેસર પણ છે. એટલે પુંકેસરમાંથી પરાગરજ એના એ જ પુષ્પના સ્ત્રી કેસર ઉપર આવે છે અને એના એ જ પુષ્પને વૃદ્ધિ વિકાસ કરે છે અને ફલિત કરે છે. એટલે પરાગરજ ત્યાંથી જ આવે છે, બીજે ક્યાંયથી આવતી નથી. જો આવા પ્રકારની સ્વપરાગિત, કેવી મિત્રો? સ્વપરાગિત જાતિઓ, વનસ્પતિઓ છે, એ કોઈ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અલગ થઈ જાય, હેડી છે, કોઈ વચ્ચેથી નદી આવે ને નદીના બે તટ પર જતી રહે, તો શું નવી જાતિ વિકસે એમાંથી? તો ક્યારેય નહીં વિકસે. કેમ? તો કે એના એ જ પર્ણો છે, એના એ જ પુષ્પો છે, એમાંથી ને એમાંથી એને શું કરવાનું છે? પરાગરજ દ્વારા ફલન કરવાનું છે. કોઈ અન્ય નથી આવતું એમાં, નવા પ્રકારના કોઈ જનીન બંધારણ, ડીએનએ નથી આવતા, તો એમાં કોઈ પ્રકારની નવી જાતિ નહીં વિકસે. રેડી છે? તો અહીંયા જવાબ આવશે ના. ભૌગોલિક પૃથક્કરણ એ જાતિ નિર્માણનું મુખ્ય કારણ ન હોઈ શકે. કેમ? તો કે એક જ પિતૃ એની સાથે સંકળાયેલું છે, એના જ પુષ્પમાંથી ફલન થાય છે, એક જ પિતૃ છે. એટલે કે ભૌગોલિક પૃથક્કરણ પામેલી બે વસ્તીઓ વચ્ચે જનીન પ્રવાહ અટકી જાય છે. શું અટકી જાય છે? જનીનિક પ્રવાહ અટકી જાય છે. નેક્સ્ટ એવો જ ક્વેશ્ચન છે પણ અન્ય માટે છે. શું? તો કે ભૌગોલિક પૃથક્કરણ થાય તો અલિંગી પ્રજનનવાળા સજીવમાં જાતિ નિર્માણ થાય કે ન થાય? તો કે ન થાય. કેમ ન થાય? તો કે અલિંગી પ્રજનન કરતા પ્રાણી શું કરે? તો કે એના શરીરનો વિકાસ થાય, એમાંથી વિભાજિત થાય અને એમાંથી જ એનું નવું શરીર અથવા તો નવો એનો બાળકોષ આવે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે અમીબા, અલિંગી પ્રજનન થાય છે
વૃદ્ધિ વિકાસ સ્વામી અને 2 ભાગની અંદર વિભાજિત થાય તો એમાંથી 2 નાની નાની બાળ અમીબા બને. તો આ શું આવ્યું? એની નવી સંતતિ આવી. તો નવી સંતતિ માટે કોઈ અન્ય પિતૃની આવશ્યકતા નથી. હવે આ જ અમીબા કોઈ ભૌગોલિક પૃથ્થકરણને કારણે એક નદીમાંથી બીજી નદીમાં જતી રહે અથવા તો બીજા પાણીની અંદર જતી રહે તો એની અંદર કોઈ જનીન બંધારણ ફરવાના નથી. એનું એ જ વિકાસ પામશે ને એમાંથી બીજા 2 નવા બાળ અમીબા ઉત્પન્ન કરશે. તેમાંથી કોઈ નવા પ્રકારની જાતિ નહીં આવે. તો સામાન્ય છે કે ભૌગોલિક પૃથ્થકરણ છે એ જાતિ નિર્માણનું અલિંગી પ્રજનન કરતા પ્રાણીમાં મુખ્ય કારણ બનશે નહીં. કેમ? તો કે અલિંગી પ્રજનનમાં પિતૃ કેવો હોય છે? એક જ પિતૃ ભાગ લે છે. કેવો પિતૃ? એક જ પિતૃ. એટલે કે સામાન્ય રીતે એની અંદર કોઈ ભિન્નતા સર્જાશે નહીં, એક જ હોય. એનો શરીરનો વિકાસ થાય, એ કટ થાય ને એમાંથી બીજા 2 નવા આવે. હાઇડ્રા છે, કલિકા સર્જન છે, બીજાણુ સર્જન છે, આવા અલગ અલગ. ચાલો નેક્સ્ટ આવીએ. આપણે એટલો અગત્યનો થઈ જશે. આનુવંશિક લક્ષણો અને ઉપાર્જિત લક્ષણો અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો. ઘણી વખત આ ક્વેશ્ચન તફાવત સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. એકદમ સરળ, ખાલી સમજીએ આપણે એને કે શું કહેવા માંગે છે. આનુવંશિક કોને કારણે હોય? તો આનુવંશિક એ ડીએનએ ને કારણે હોય છે. રેડી છે? જ્યારે ઉપાર્જિત લક્ષણ કોને કારણે હોય તો કે બાહ્ય રીતે હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે જો અહીંયા વ્યાખ્યા જોઈએ આપણે કે આનુવંશિક એટલે શું? તો કે સજીવના જે લક્ષણો એ પિતૃના પ્રજનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવ્યા હોય તો એને કહીશું આપણે આનુવંશિક લક્ષણો. મીન્સ કે માતા અને પિતાના જનીન બંધારણ જ્યારે જોડાતા હોય અને ત્યારે એ જનીન બંધારણની અંદર કોઈ ફેરફાર થાય, ડીએનએ ચેન્જ થાય તો એ સમયે જે નવા કંઈ લક્ષણો આવે છે એને આપણે આનુવંશિક લક્ષણો કહીશું. આ માતા પિતામાંથી આવેલા છે અને કોષની અંદર સંગ્રહ પામેલા છે તો એ આનુવંશિક છે. ફોર એક્ઝામ્પલ તરીકે ચકલીના ઈંડા જો ચકલી સેવન કરે તો એમાંથી ચકલીનું જ બચ્ચું આવે. રેડી છે? આનુવંશિક છે, એના પિતૃ જેવું જ એનો દેખાવ હોય. રેડી છે? તો ચકલીનું બચ્ચું જ આવે. કૂતરીનું કોઈ બચ્ચું છે તો કૂતરીનું બચ્ચું શું આવે? ગલુડિયું જ આવે. કેમ? તો કે આનુવંશિક છે, એના જ ડીએનએ આવવાના છે. તો આ બધા આનુવંશિક લક્ષણ થયા. રેડી છે? એટલે આનુવંશિક લક્ષણ આપણને શું માહિતી આપે છે? તો કે માહિતી એ ફલિદાંડમાં હોય છે. એટલે જે કંઈ નવું બાળક આવે છે એ કેવા પ્રકારનું બનશે એની સંપૂર્ણ માહિતી એના ફલિતાંડમાંથી એને મળે છે, પિતૃમાંથી મળે છે. તો આવા લક્ષણોને આપણે આનુવંશિક કહીશું, જે માતા પિતામાંથી આવતા હોય એવા. એટલે કે પિતૃમાંથી સંતતિમાં આવે છે, વારસાગમન પામે છે. ત્યાર વાત કરીએ તો કે આનુવંશિકતાનો અભ્યાસ એ જનીન વિદ્યામાં થાય છે. આ મિત્રો 1 માર્ક્સ માટે આપણી માટે અગત્યનું છે. આ પ્રશ્ન 1 માર્ક્સમાં આવે છે કે જનીન વિદ્યા દ્વારા તમે શેની માહિતી મેળવી શકો છો? તો કે જનીન ઉપર થયેલા રિસર્ચ અને એમાં કેવા પ્રકારના ફેરફારો થાય, તો કેવા પ્રકારની જાતિ ઉત્પન્ન થાય, ભિન્નતાઓ ક્યારે સર્જાય, એ સંપૂર્ણ માહિતી આપતી વિદ્યા જનીન શાસ્ત્ર, જનીન વિદ્યા જે આપણને શું આપે? આનુવંશિકતાની માહિતી આપે. તો આ 1 માર્ક્સ માટે પણ ઇમ્પોર્ટન્સ છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે આનુવંશિકતા શું છે. હવે ચાલો બીજું આપણને પૂછ્યું ઉપાર્જિત લક્ષણ એટલે શું? આ તો કોષની અંદર એના ડીએનએમાં કોષના કેન્દ્રમાં ફેરફાર થાય તો આવું બને છે. પરંતુ ઉપાર્જિત લક્ષણ એટલે શું? તો કે સજીવના જે લક્ષણો પર્યાવરણની આંતરક્રિયાથી, કોને કારણે? પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસેલા હોય અને જે આનુવંશિક ન હોય. શું ન હોય? આનુવંશિક. મીન્સ કે શરીરના કોષ કેન્દ્રના ડીએનએમાં કોઈ ફેરફાર ન થયા હોય, ફક્ત બાહ્ય હોય. બાહ્ય જે કંઈ આપણા શારીરિક કોષો છે એની અંદર ફેરફાર થયા હોય. મીન્સ કે બાહ્ય આંતરક્રિયા, પર્યાવરણની આંતરક્રિયાને કારણે જે લક્ષણો આપણી અંદર વિકાસ પામ્યા હોય તો એને આપણે કહીશું ઉપાર્જિત લક્ષણ. ફોર એક્ઝામ્પલ તરીકે ઉંદરની કપાઈ ગયેલી પૂંછડી, તો આ જે લક્ષણ છે ને એને ઉપાર્જિત લક્ષણ કહેવાય. આ લક્ષણ એની આવનારી સંતતિમાં ન આવે. રેડી છે? કોઈ ઉંદરની પૂંછડી કપાઈ ગયું છે તો ઉંદરનું નવું જે કંઈ નવજાત બચ્ચું આવે એની અંદર કપાયેલી પૂંછડી નહીં આવે, એને સંપૂર્ણ પૂંછડી જ આવશે. એટલે આ લક્ષણ એમાં અભિવ્યક્ત નહીં થાય. રેડી છે? પછી માનવી દ્વારા પાણીમાં તરવું,
કોઈ વ્યક્તિને તરતા આવડે છે તો એના બાળકને પણ તરતા જ આવડે એવું જરૂરી નથી. આ ડીએનએમાં નથી આવતું, એને શીખવું પડે. એટલે કે આ બાહ્ય પર્યાવરણને કારણે આવ્યું છે. તો આ થઈ ગયું ઉપાર્જિત લક્ષણ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિને અનેક ભાષાઓ આવડે છે, સ્થાનિક ભાષા, તો એ ભાષા આવડવું એનું ઉપાર્જિત લક્ષણ કહેવાય. એના બાળકને એ ભાષા એમનેમ આવડવાની નથી, એને પણ શીખવી પડશે. એના ડીએનએમાં કોઈ ચેન્જ થઈને એને ભાષા નહીં આવડવા લાગે. તો આ જે કંઈ પ્રકારના લક્ષણો છે એને આપણે કહીશું ઉપાર્જિત લક્ષણો, જે બાહ્ય પર્યાવરણમાંથી આવ્યા છે. એટલે અંતસ્થ ડીએનએમાં કોઈ ફેરફાર નથી થયા. પછી ભૂખમરાને કારણે વજનમાં ઘટાડો થવો, તો કદાચ એનું બાળક છે એમાં વજન ઘટાડો ન પણ આવે, એ તંદુરસ્ત પણ આવે. રેડી છે? તો વજન ઘટાડો થવો. અકસ્માતને કારણે ચહેરા પર ઈજાનું નિશાન આવવું, આ પણ એક પ્રકારનું શું થઈ ગયું? ઉપાર્જિત લક્ષણ થઈ ગયું, કે જે આવનારી સંતતિમાં ન આવે. રેડી છે? બાહ્ય થાય, ફક્ત બાહ્ય કોષ ઉપર. તો આ ઉદાહરણ પરથી આપણને એવું ખ્યાલ આવ્યો કે ઉપાર્જિત લક્ષણો એ વારસાગત નથી, નવી સંતતિમાં ન આવે. તો ઉપાર્જિત લક્ષણો માટેના ફેરફારો ક્યાં થાય છે? ફક્ત ને ફક્ત બાહ્ય દૈહિક કોષોમાં થતા ફેરફારો છે. રેડી? તો સમજાઈ ગયું ઉપાર્જિત લક્ષણ એટલે શું અને આનુવંશિક. ઓકે, ફાઇન. આ ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચનમાંથી એક માર્ક્સના ક્વેશ્ચન આવતા હોય છે, જેમ કે ઓબ્જેક્ટિવ ટાઈપના. સાથે ઘણી વખત આ જ ક્વેશ્ચન 3 ગુણનો પણ પૂછાયેલો છે મિત્રો. કેટલા ગુણનો? 3 ગુણનો. એકદમ ઇઝી છે. જોઈએ કે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની ઘટના, મીન્સ કે નવું આવનારું સંતતિ છોકરી આવશે કે પછી છોકરો આવશે, એ કઈ રીતે લિંગ નિશ્ચયન થાય છે, કોના ઉપર આધાર રાખે છે, કયા પ્રકારના જનીન બંધારણ જવાબદાર છે, એવા પ્રકારના ક્વેશ્ચનો હોય છે. તો સિમ્પલ પહેલા માહિતી જોઈએ આપણે કે મનુષ્યની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે એનો મુખ્ય આધાર જનીન પર છે. તો લિંગ નિશ્ચયન કોણ કરે છે? જનીન કરે. અને જેથી તમે એમ કહી શકો કે આ બધો જ આધાર આનુવંશિક છે, મીન્સ કે આંતરિક કોષો દ્વારા થાય છે, જેની અંદર ડીએનએ છે, એની જનીન બંધારણ છે, રંગસૂત્રો છે, એને કારણે છે. તો આ બધો જ આધાર આનુવંશિકતા પર છે. નોર્મલ તો કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેની અંદર કોષ કેન્દ્રમાં, ક્યાં? કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. કેટલી જોડ? 23. એમાંથી ચાલો તમે આમ કહી શકો કે 22 જોડ રંગસૂત્રો સરખા હોય છે, અને એ રંગસૂત્રને શું કહેવાય છે? દૈહિક રંગસૂત્રો. તમે આમ લખી શકો 22 રંગસૂત્રો છે એ દૈહિક રંગસૂત્રો છે. અને જે એક રંગસૂત્ર છે એ એક રંગસૂત્ર છે એ જોડીમાં આવેલું હોય ને એ જે 23મી જોડ છે એ લિંગી રંગસૂત્ર છે. કયું છે? લિંગી રંગસૂત્ર. એટલે ધાર્યું કે સ્ત્રી હોય તો એની અંદર 23મી રંગજોડ XX પ્રકારની હોય, અને જો પુરુષ છે તો એની અંદર 22 જોડ આ દૈહિક રંગસૂત્રો છે, અને એક લિંગી રંગસૂત્રની જોડ છે, 23મી જોડ છે. કેવી છે? X અને Y પ્રકારની છે. એટલે આ સ્ત્રીઓમાં છે, આ છે નરની અંદર અને આ છે માદાની અંદર. તો ખાસ ધ્યાન રાખજો કે 23 જોડ જ હોય, એમાંથી 22 જોડ બંનેમાં સરખી હોય, અને એને કહેવાય છે દૈહિક રંગસૂત્રો. જ્યારે એક જે 23મી જોડ રંગસૂત્ર છે એ 23મી જોડ રંગસૂત્રને લિંગી રંગસૂત્રની જોડ કહેવાય છે. સ્ત્રીઓની અંદર XX પ્રકારનું લિંગી રંગસૂત્ર હોય અને પુરુષની અંદર XY પ્રકારનું લિંગી રંગસૂત્ર હોય છે. હવે આમાંથી લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે? તો જ્યારે પણ રંગસૂત્રો ભેગા થાય ત્યારે આમાંથી સ્ત્રીના રંગસૂત્રોમાંથી તો દરેક વખતે એને X અને X પ્રકારનું રંગસૂત્ર જ મળવાનું છે. અને આ જે 22 જોડ દૈહિક રંગસૂત્રો છે એ ભેગા થાય, એ શું નક્કી કરશે? તો કે આવનારું જે સંતતિ છે, બાળક છે, એની દેહની રચના કેવી થવાની છે એ નક્કી કરશે આ દૈહિક રંગસૂત્રો. પણ એ નર આવશે કે માદા આવશે આ નક્કી કરશે. X પ્રકારનું, એક Y પ્રકારનું. તો શું બની શકે? ચાલો આ X ભેગો થઈ XX પ્રકારનું બને, આ X સાથે જોડાય તો XX પ્રકારનું બને, આ X છે આ X સાથે. હવે વાત કરીએ આની સાથે, Y સાથે જોડાય તો આ Y આની સાથે જોડાય તો XY પ્રકારનું, આ જ Y રંગસૂત્ર આની સાથે જોડાય તો XY પ્રકારનું.
હવે તમે અહીંયા જોયું કે પુરુષની અંદર લિંગી રંગસૂત્ર કયું હોય? XY પ્રકારનું. તો અહીંયા બને છે 2 પ્રકારના XY રંગસૂત્રો. અને સ્ત્રીની અંદર જોયું કે કેવા પ્રકારનું હોય? XX પ્રકારનું રંગસૂત્ર હોય. તો અહીંયા 2 કેવા બને છે? XX પ્રકારનું રંગસૂત્ર. એટલે જ્યારે પણ માદા અને નરની અંદર સંકરણ થાય ત્યારે નવું આવનારું સંતતિ નર હશે કે માદા હશે, એની ટકાવારી કેટલી થઈ? તો કે 4 માંથી 2 ટકાવારી તો એવી છે કે એમાંથી XY એટલે કે છોકરો આવશે, અને 2 એવી પોસિબિલિટી છે કે જેમાં છોકરી આવશે. તો તમે એમ કહી શકો કે 50% પોસિબિલિટી છે છોકરો અને છોકરી આવવાની. 50% સંભાવના છે કે છોકરી આવશે અને 50% સંભાવના છે કે સંકરણ થઈને છોકરો આવશે. રેડી છે? ચાલો, આમાં ખ્યાલ આવી ગયો તમને? એઝ ઇટ ઇઝ આજ આપણે અહીંયા સમજાવ્યું છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો આગળ જોઈએ વધારે માહિતી એની. બધી સંતતિ છોકરો કે છોકરી, કોઈ પણ સંતતિ આવે, છોકરો આવે કે છોકરી આવે, એને માતા તરફથી તો ફક્ત એક રંગસૂત્ર જ મળે છે. કેમ કે માતા પાસે તો XX પ્રકારનું જ રંગસૂત્ર હોય, તો ગમે તે હોય એને તો XX પ્રકાર. પરંતુ બાળકના લિંગ નિશ્ચયનો મુખ્ય આધાર એના પિતા પાસે છે. આ ઘણી વખત 1 માર્ક્સનો ક્વેશ્ચન છે કે બાળક છોકરો હશે કે છોકરી હશે, એનો મુખ્ય આધાર કોના ઉપર છે? તો એના પિતા ઉપર છે, એના પિતાના રંગસૂત્રો ઉપર છે. કેમ કે પિતાના રંગસૂત્ર 2 પ્રકારના હોય, એક X પ્રકારનું અને એક Y પ્રકારનું. હવે અહીંયા શું સમજવાનું છે તમારે? જો બાળક તેના પિતા પાસેથી X રંગસૂત્ર આનુવંશિક રીતે મેળવે, કેવા પ્રકારનું? X. માતા પાસેથી તો X જ આવવાનું છે, તો પિતા પાસેથી પણ જો X મેળવે તો XX પ્રકારનું રંગસૂત્ર થાય, તો એ નવું આવનારી સંતતિ છોકરી હશે. બટ આની કરતા અલગ, જો એ નવું આવનારું બાળક એના પિતા પાસેથી Y રંગસૂત્ર મેળવે, માતા પાસેથી તો એને X રંગસૂત્ર જ મળવાનું છે, તો અહીંયા XY પ્રકારનું રંગસૂત્ર થઈ ગયું, તો નવું આવનારું જે સંતતિ છે એ છોકરો આવશે. શું આવશે? છોકરો. તો આવા પ્રકારે મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન થાય છે. મીન્સ કે આવનારું સંતતિ નર હશે કે માદા હશે. ઓકે, ફાઇન છે. તો ફક્ત તમારે આ 2 વસ્તુ યાદ રાખવાની છે, XY અને XX પ્રકારના રંગસૂત્રો વિશે. ઓકે, ફાઇન, એકદમ ઇઝી છે. ચાલો નેક્સ્ટ વધીએ આગળ. વૈજ્ઞાનિક કારણ છે આપણી પાસે અહીંયા 2 માર્ક્સની અંદર કે વૈજ્ઞાનિક કારણ આપો. ચાલો, આ પણ આપણી માટે ઇમ્પોર્ટન્સ છે. IMP ક્વેશ્ચન તરીકે આને લઈ શકો. કેટલા માર્ક્સ માટે? 2 માર્ક્સ માટે. કે લક્ષણો જનીનના નિયંત્રણ હેઠળ હોય છે. આ વસ્તુ છે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર. એટલે જનીન બંધારણ જેવા પ્રકારના હશે એવા પ્રકારનું આપણું શરીર બંધારણ બનવાનું છે. રેડી છે? જો પ્રાણીના જનીનો હશે તો એમાંથી પ્રાણી જ આવશે. મનુષ્યના જનીન હશે તો એમાંથી નવું આવતું સંતતિ મનુષ્ય જેવું જ હશે. 2 હાથ હશે, 2 પગ હશે, કાન હશે, નાક હશે, બધી વસ્તુ. રેડી છે? જો જનીન બધું નક્કી કરે કે તમારે આંખ કેવી આવવી, નાક કેવા આવવા, કાન કેવા આવવા, બધી જ માહિતી એની પાસે હોય. કોની અંદર? જનીન બંધારણની અંદર. તો જોઈએ કે કઈ રીતે આપણી અંદર જે લક્ષણો છે જનીન નિયંત્રણ કરે છે. તો જનીન એ આનુવંશિકતાનો એકમ છે. એટલે કે માતા પિતાનામાંથી ચોક્કસ પ્રકારના લક્ષણો આવનારી નવી પેઢીની અંદર લાવનારું જ કોણ છે? જનીન છે. ચાલો, શું હોય આ જનીન? તો જનીન એ રંગસૂત્ર પર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા નિશ્ચિત લંબાઈ ધરાવતા DNAના ખંડો હોય છે, ટુકડા હોય છે. રેડી છે? કોના? DNAના, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડના ખંડો હોય છે. અને એ શું ધરાવે છે? તો દરેક જનીન એ વિશિષ્ટ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણનું કાર્ય કરે, કે ચોક્કસ પ્રકારના કેવા પ્રોટીન અંદર બનવા જોઈએ એની માહિતી એની પાસે હોય, કે આવા પ્રકારના પ્રોટીન બનવાના છે, એને આદેશ આપે. આમ આ પ્રોટીન એ ઉત્સેચક તરીકે કામ કરે અને સજીવમાં ચોક્કસ પ્રક્રિયાઓને ઉત્તેજન આપે છે કે કેવા પ્રકારના લક્ષણો હવે વિકસાવવાના છે. રેડી? તો શરીરની આવી ક્રિયાઓમાં બનતા જે કંઈ પ્રોટીનના પ્રકારો છે, એ પ્રોટીનના પ્રકારો એ લક્ષણોની અભિવ્યક્તિ કરે છે. મીન્સ કે તમને પહેલાં જ વાત કરી કે DNAની અંદર આવેલા જે પ્રોટીનના બંધારણો છે એ નક્કી કરશે કે આવનારું જે કંઈ સંતતિ છે એના લક્ષણ મનુષ્ય જેવા છે,
માનવના બાળક જેવા છે કે પછી કોઈ ગાય છે, ભેંસ છે એના જેવા છે. જેવા પ્રકારના ડીએનએ પ્રોટીન સંશ્લેષણ કરશે એવા પ્રકારના લક્ષણો શરીરમાં અભિવ્યક્ત થશે. આપણી અંદર કેવા થયા છે? હાથ, પગ, નાક, કાન, આંખ, વાળ આવા થયા છે. બોડી, માનવ જેવું સ્ટ્રક્ચર એ આમાંથી આવ્યું છે, અભિવ્યક્ત થયું. બધી જ માહિતી કોષ કેન્દ્રની અંદર આવેલા ડીએનએ પ્રોટીન સંશ્લેષણ ધરાવે. તો આવી રીતે તમે કહી શકો કે બધી જ માહિતી જો આના દ્વારા થતી હોય તો આપણા જે કે લક્ષણો છે કોના નિયંત્રણ હેઠળ છે? તો આપણા લક્ષણો આ જનીન બંધારણના નિયંત્રણ હેઠળ છે. એ જનીનની અંદર જેવી માહિતી હશે એવી માહિતીના આપણે બનશું. ઓકે, ખ્યાલ આવે છે? ઓકે. તો મિત્રો, તમે આ જે વિડીયો છે એ વિડીયો 2 માર્ક્સ માટેના ક્વેશ્ચનો અને 1 માર્ક્સના ક્વેશ્ચનો માટે ખૂબ અગત્યનો છે અને ઇઝીલી 5માંથી 5 ગુણ આટલા ક્વેશ્ચનોમાંથી જ આવશે એવી પૂરેપૂરી સંભાવનાઓ છે. કેમ કે લાસ્ટ યરના જેટલા પણ ક્વેશ્ચનો હતા એના અગાઉના જે બોર્ડની અંદર પૂછાયેલા એક્ઝામ્પલો હતા એ બધાને જ આપણે આ વિડીયોની અંદર સમઅપ કરવાનો ટ્રાય કરેલો છે. તો આ વિડીયોને તમે લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધીને પહોંચાડો કે જેથી એને બોર્ડના એક્ઝામમાં થોડી ઘણી હેલ્પ થાય. થેન્ક યુ ફોર વોચિંગ.